નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે નવા ટ્રેક્ટર, ખેતીના સાધનો કે બાગાયતી ખેતી માટે સરકારી સહાયની રાહ જોઈ રહ્યા હતા તો તમારા માટે બહુ મોટા સમાચાર છે. ગુજરાત સરકારના ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા 148 જેટલી સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ યોજનામાં કેટલી સબસિડી મળશે, કયા કાગળો જોઈશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે. વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતીથી તમારી અરજી રદ થઈ શકે છે. મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર આ યોજનાઓના ફોર્મ 27 માર્ચથી ભરવાના શરૂ થઈ ગયા છે. સામાન્ય રીતે આ પોર્ટલ એકાદ મહિનાનો ખુલ્લું રહેતું હોય છે, પરંતુ આ વખતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એપ્રિલના અંત સુધી અંદાજિત રહેવાની શક્યતા છે. છતાં પણ પહેલાના ધોરણે વહેલી તકે ફોર્મ ભરી દેવા તમને વિનંતી છે, કારણ કે લક્ષ્યાંક પૂરો થતાં પોર્ટલ બંધ પણ થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ સૌથી મહત્વની બાબત સબસિડીની. તો મિત્રો, સરકાર અલગ અલગ યોજનાઓમાં નીચે મુજબ સહાય આપે છે. ખેતીના સાધનો અને ટ્રેક્ટર ઉપર તો સામાન્ય ખેડૂતો માટે 40થી 50% સુધીની સહાય મળે છે, જ્યારે નાના શ્રીમાન અને SC/ST ખેડૂતો માટે 75% સુધીની સબસિડી મળી શકે છે. મિત્રો, તાડપત્રી અને પાઇપલાઇનની અંદર અંદાજે 50% સુધીની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે, અને બાગાયતી યોજનાઓમાં ફળ ફૂલના વાવેતર કે ડ્રીપ ઇરિગેશન માટે સરકાર 70%થી 90% સુધીની માતબર સહાય આપે છે. મિત્રો, એક નોંધ લેશો, દરેક સાધન અને યોજના મુજબ સબસિડીની રકમ અલગ અલગ હોઈ શકે છે. તો મિત્રો, હવે વાત કરીએ અરજી કોણ કરી શકે. તો ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આનો લાભ લઈ શકે છે. પછી ભલે તમે નાના ખેડૂત હોવ કે મોટા, તમારી પોતાની જમીન હોવી જરૂરી છે. અને જો ભાડે રાખીને ખેતી કરતા હોવ તે ખેડૂતો માટે માલિકીની સહમતિ જરૂરી રહેશે. મિત્રો, હવે વાત કરીએ કે ફોર્મ ભરવા જતી વખતે કયા કયા કાગળો એટલે કે ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે. તો એક છે આધાર કાર્ડની નકલ, 7, 12 અને 8 આના ઉતારા જે નવા કઢાવેલા હોય, બેંકની પાસબુકની નકલ જેમાં તમારી સબસિડી જમા થશે, મોબાઈલ નંબર જેની ઉપર OTP આવશે, અને જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો, અને રેશન કાર્ડની નકલ સાથે રાખવી ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો, વાત કરી કે અરજી ક્યાં અને કેવી રીતે કરવી. તો આ અરજી તમે જાતે પણ iKhedoot.gujarat.government.in તે વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો, અથવા તમારા ગામમાં રહેલા VCE ગ્રામ પંચાયત પાસે જઈને કે નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. અને મિત્રો, ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં. ખેડૂત મિત્રો, આ માહિતી તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય તેમાં શેર કરો, જેથી કોઈ ખેડૂત વંચિત ન રહી જાય. જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ. ખેતીને લગતી આવી સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન. ફરી મળશું મિત્રો એક નવી યોજનાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.